જૂનાગઢમાં આગની ઘટના બની। જૂનાગઢમાં 12 કલાકમાં આગની બીજી ઘટના બની છે। તળાવ દરવાજા પાસે નીલધારા એપાર્ટમેન્ટમાં લાગી આગ। બ્લોક નંબર 309માં આગ ભભૂકી ઉઠી હતી। તળાવ ગેટ પાસે ફરજ પર રહેલ ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનની સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી હતી। ભગીરથસિંહ ડોડિયા અને ટ્રાફિક બ્રિગેડ ચેતન રાઠોડ સમય સૂચકતા દાખવી સ્થળ પર દોડી આવ્યા હતા। ફાયર વિભાગ પણ ઘટના સ્થળ પર આવી પહોંચ્યું હતું। શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને બંધ મકાનમાં આગ લાગતા કોઈ જાનહાનિ થઈ નથી। ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો। હું દીપક જાની, ચીફ ફાયર ઓફિસર, અને મારી સાથે છે સ્ટેશન ઇન્ચાર્જ કનુભાઈ પરમાર। આજરોજ બપોરે તળાવ દરવાજા પાસે નીલધારા એપાર્ટમેન્ટ ત્રીજે માળે બ્લોક નંબર 309માં આગ થયાની ઘટનાની જાણ થતાં ફાયર સ્ટાફ સાથે અત્યારે સ્થળે આવી આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધેલ છે। આગના કારણમાં બેડરૂમમાં રહેલ એસીમાં સ્પાર્ક થતાં તેમાંથી બેડરૂમમાંથી આગ ફેલાયેલ હતી। કેટલી મિનિટ પછી આગ ઉપર કંટ્રોલ મેળવ્યો? અમારા પહોંચ્યા પછી લગભગ 15 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ મેળવી લેવામાં આવેલ છે।